આ સમયને માટે હું ઈશ્વરનો ઘણો આભાર માનું છું કે આ રવિવારે વચનની સેવાને માટે પ્રભુએ તક આપી. બાળક સાહેબ અત્યારે રજા ઉપર છે, આરામમાં છે. એમનું જે મોતિયાનું ઓપરેશન સફળ થયું છે, પ્રભુનો આભાર એને માટે માનીએ છીએ. આપણી સભાની અંદર જે લોકો નિયમિત આવે છે એ સર્વને માટે આભાર માનીએ છીએ. મુનલાઇટભાઈ, એમના માટે શુક્રવારે પ્રાર્થના કરીને મંડળી એમના માટે પ્રાર્થના કરતી. આજે બહુ ચમત્કારિક રીતે મુનલાઇટભાઈને આપણે જોઈએ છીએ. અને પ્રભુના બીજા સેવકો જેઓ પાછલા સમયમાં બીમાર હતા, અત્યારે અહીંયા સાજાપણું કરીને આવે છે, તેને માટે પ્રભુનો આભાર માનું છે. આપણા ટ્રેઝરરના સંબંધમાં કહું છું, પ્રભુનો આભાર માનું છું. ખાસ રાજેશભાઈ ને સરલીબેન, એમનું વેલકમથી બહુ જ આનંદ થાય છે. અને અમારી મધ્ય ઓછામાં ઓછા 4-5 વર્ષ તેઓ ગાળશે અને આપણને સેવા, એમની સેવાનો પણ લાભ મળશે. પ્રભુનો આભાર માનું છું. આજે સવારમાં ખાસ જે આપણે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ તે તો શિક્ષક દિનની ઉજવણી છે. ખરેખર તો એ 5મી તારીખનો રવિવાર તે શિક્ષક 5મી દિવસ તે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. અને એ દિવસ તે આપણા ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણન નો જન્મનો દિવસ છે. ડૉક્ટર રાધાકૃષ્ણન એ વિશ્વના એક પ્રખ્યાત ફિલોસોફર હતા અને સારા રાજકારણી પણ ભારતને માટે હતા અને બહુ જ ઇન્ટેલિજન્ટ હતા. 40 વર્ષ સુધી એમણે શિક્ષક તરીકેની સેવાઓ બજાવી. જ્યારે તેઓ નાના હતા ત્યારે બહુ ગરીબ હતા અને કંઈ ભણવા માટેની કોઈ એમની પાસે કોઈ વ્યવસ્થા નહોતી એમના માતા પિતાને માટે. પણ એમણે જે કંઈ પરિશ્રમ કર્યો એના કારણે એમણે ઘણા બધા નોબેલ પારિતોષિકો મેળવ્યા. અને એમણે જે લખાણો લખ્યા, એમણે જે સાહિત્ય આપ્યું, એ વિશ્વને માટે બહુ ઉત્તમ ભેટ કહી શકાય. મારો સંદેશાનો વિષય નહોતો, પણ મને આ ડૉક્ટર રાધાકૃષ્ણના સંબંધીની ઘણી બધી વાતો યાદ આવે ને એ મંડીના સંદર્ભમાં ખ્રિસ્તી જે કાર્યના સંબંધમાં લાગુ પડે છે. અને ડૉક્ટર રાધાકૃષ્ણન એક વખતે પરદેશમાં એ ગુડ ફ્રાઈડેની મિટિંગની અંદર એમણે હાજરી આપી અને એ વખતે જે ક્વાયર ગીત ગાતું હતું અને ગીતના શબ્દો આ પ્રકારના હતા: વેર યુ ધેર, were you there when they crucified my Lord? શું તમે ત્યાં હતા કે જે દિવસે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવામાં આવ્યા? અને આ ડૉક્ટર રાધાકૃષ્ણન કે જેની આપણે એમના જે જન્મની આપણે ઉજવણી કરીએ છીએ સમગ્ર ભારત વર્ષ તરીકે, ત્યારે એમણે પોતાની કલમ ખોલી, એમને પોતાની ડાયરી ખોલી અને એમણે આ જે ક્વાયર હતું, નિગ્રો ક્વાયર હતું, વેર યુ ધેર વેન દે ક્રુસિફાઈડ માય લોર્ડ, મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડવામાં આવ્યા ત્યારે શું ત્યાં તમે હાજર હતા? અને ડૉક્ટર રાધાકૃષ્ણને એમની ડાયરીમાં લખ્યું, યસ આઈ વોઝ ધેર. નોટ ઓનલી મી, the people of the whole world, we were there. And we all met together and we crucified our Lord Jesus Christ. ડૉક્ટર રાધાકૃષ્ણને લખ્યું કે હું એકલો જ હતો એવું નહીં, સમગ્ર વિશ્વના લોકો તરીકે અમે વધસ્તંભની જગ્યા આગળ હતા અને મેં સાથે મળીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવ્યા. અને એક વખતે ડૉક્ટર રાધાકૃષ્ણનની પાસે એક શોધક આવ્યા, એ તો એમના ભત્રીજા જ કદાચ હતા, અને એમણે આવીને કહ્યું કે અંકલ, મારે તો સત્યની શોધ કરવી છે. અને
ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું કે તું કોઈને કહીશ નહીં, પણ જો તારે સત્યની શોધ કરવી હોય તો એક વ્યક્તિ કે જેણે દાવો કર્યો છે કે માર્ગ સત્ય તથા જીવન હું છું, એને ફોલો કર અને એના મારફતે તને જીવન મળશે. એનું નામ પોલ સુધાકર. કદાચ રાજેશભાઈ ને સરલીબેનને અને બીજા કેટલાક જે સ્કોલરો છે અહીંયા આગળ અભ્યાસ કરે છે એમને એના વિશેની ખબર છે. એમનું નામ પોલ સુધાકર. ભૂતકાળમાં મારી ઈચ્છા હતી કે ગુજરાતમાં પોલ સુધાકર આવે અને ગુજરાતની મંડીને અને વિદ્યાર્થીઓને તે સંબોધે, પણ એ શક્ય તો ના બન્યું. પણ આટલી હું ડૉક્ટર ના સંબંધીની જે વાત હું કરું છું એની સાથે હું શરૂઆત પણ કરવા માગું છું. તે એ કે દર વર્ષે આપણે ભારતના લોકો તરીકે અને સાથે સાથે મંડળી તરીકે પણ આ શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ. આપણા માટે આ દિવસ જાણે કે 2 દિવસ, 5મી તારીખે 7મી તારીખ, 2 દિવસ આપણે મોડા છીએ, પણ મોટા ભાગે એ રીતે એડજસ્ટમેન્ટ કરીને આપણે રવિવારના દિવસે એની ઉજવણી કરીએ છીએ. કદાચ ડૉક્ટર રાધાકૃષ્ણના સંબંધી બીજું ઘણું બધું કહી શકાય એવું તો છે જ, પણ આપણી પાસે સમય તો નથી વધારે, અને તેથી કરીને એક શિક્ષક જે એણે પોતે જે કવિતા લખી પોતાના સંબંધમાં, એ વિશે હું તમને જણાવવા માગું છું. અને જે કવિતા લખી પોતાના સંબંધી શિક્ષક તરીકે, અને તે આરે છે, એ લખે છે કે હું એક શિક્ષક છું, હું એક શિક્ષક છું, કક્કો શીખવાડીને તમને કલેક્ટર બનાવું છું, કક્કો શીખવાડું છું અને તમને કલેક્ટર બનાવું છું, માટીના રમકડા બનાવતા બનાવતા હું તમને એન્જિનિયર બનાવું છું, પીછી પકડીને પડવારમાં ચિત્રકાર બનાવું છું, ઢોલક અને ખંજરી બજાવતા હું તમને સંગીતકાર બનાવું છું, નખ અને વાળ કાપીને તંદુરસ્તી આપીને હું તમને ડૉક્ટર બનાવું છું, અને પ્રયોગોની કેડી પાથરીને હું તમને વૈજ્ઞાનિક બનાવું છું. શિક્ષક કહે છે, હું ગમું જો તમને તો મારા જેવા શિક્ષક બનાવું છું, જો તમને ગમે તો મારા જેવા શિક્ષક બનાવું છું, અને જો તમને કંઈ પણ બનવું ના હોય તો પણ તમને માનવી તો બનાવું જ છું, હું શિક્ષક છું. આ છે ભાઈ શિક્ષકનો રોલ. આપણે જે સ્કૂલમાં ભણ્યા અને પછી કોલેજમાં ગયા, પછી યુનિવર્સિટીમાં પણ ગયા, અને ત્યાં જે શિક્ષકો મારફતે આપણે જે ભણ્યા એ શિક્ષક આ છે. અને એટલા માટે અત્યારે સંદેશા આપતી વખતે હું પ્રભુના સેવક ડૉક્ટર D.M. કેનેડી, કે જે બોમ્બે ડાયોસિસના પ્રથમ બિશપ હતા, એ મારા શિક્ષક હતા, એ ઇતિહાસના શિક્ષક હતા. પ્રભુના સેવક રેવરેન્ડ લાઈલ સાહેબ એ મારા શિક્ષક હતા. અમદાવાદમાં નિરંજન ભગત, એમણે કવિતા લખી પથ્થર થરથર ધ્રુજે, એ મારા શિક્ષક હતા. ખેડા જિલ્લાના એક પ્રમુખ ભૂતકાળના આશાભાઈ ધોળાભાઈ બારૈયા, એ મારા શિક્ષક હતા. હું આ બધા શિક્ષકોની જે વાત કરું ને તો મને લાગે છે કલાક તો એમ જ જતો રહે, પણ અને કદાચ હું જ્યારે વાત કરું છું ત્યારે તમારા જે શિક્ષક હતા એમને પણ તમે યાદ કરો કે જેમણે તમને સારામાં સારું ઉત્તમ શિક્ષણ આપ્યું. મારા સંસ્કૃતના જે શિક્ષક હતા ઉત્તમ શિક્ષક હતા, અને 9મા ધોરણમાં એમણે મને સંસ્કૃતનો એક જબરદસ્ત વિદ્યાર્થી બનાવી દીધો. પ્રભુનો આભાર એ સાહેબને માટે હું માનું છું. એવા એ શિક્ષકો પણ હતા કે જેમણે મને ભારે ચૂંટલા ખણ્યા, કારણ કે બીજ ગણિત આવડે નહીં, ગણિત આવડે નહીં. અને એટલા માટે એક વખતે મારા મમ્મીએ પછી નીચે અહીંયા જોયું કે ભાઈ આ શું થયું છે. મેં કહું ઘણા વખતથી છે. તો કે જે છે શું લાલ ગુમ છે. મેં કહું મારા શિક્ષક દરરોજ ચૂંટલી ગણે છે ત્યાં આગળ,
અને એ પરિસ્થિતિ છે કે મને આવડતું નથી ગણિત, પણ જૂના વખતની અંદર એવું કહેવાય કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમરમ. અત્યારે તો કોઈનું નામ ના દેવાય હો, નહીં તો બીજા દિવસે પેલું મણિનગરનું ચાલે છે ને એવું થઈ જાય તમારે. આ પરિસ્થિતિ છે, પણ એ શિક્ષક છે કે જેમણે કોઈક રીતે પનિશમેન્ટ આપી અને પછી આપણા ઉપર હાથ ફેરવ્યો પ્રેમનો અને આપણને આગળ વધારે આ જગ્યા સુધી લાવ્યા. પ્રભુ એ બધા શિક્ષકોને માટે પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને એટલા માટે જે ટીચર કહેવાય એનો સ્પેલિંગ છે TEACHER, ટીચર. અને ટીચર એટલે ટી એટલે ટેલેન્ટેડ, તાલંત પામેલા લોકો, ઈ એટલે એક્સેલન્ટ, સર્વોત્તમ, એ એટલે એડોરેબલ, મનોહર આપણા શિક્ષકો. અને સી એટલે ચાર્મિંગ, એ મનોરંજક શિક્ષકો. અને એચ એટલે હેલ્પફુલ, સહાયભૂત આપણા શિક્ષકોના સંદર્ભમાં કહું છું. અને ઈ એટલે એન્કરેજિંગ, ઉત્તેજન આપનાર શિક્ષકો આપણા બધા. અને આર એટલે રિસ્પોન્સિબલ, જવાબદાર વ્યક્તિઓ, એ આપણા શિક્ષક, એ આપણા શિક્ષકો. અને એમને આપણે યાદ કરીએ બહુ જરૂર છે. એની સાથે સાથે આપણી CNI નડિયાદ મનગમરીપુરમાં જે શિક્ષકો છે, જે શિક્ષિકા બહેનુઓ છે, જેમણે ભૂતકાળમાં સેવાઓ કરી તે અને અત્યારે પણ છે, એ બધાનું અભિવાદન હું કરવા માગું છું. જોકે પછીના કાર્યક્રમમાં તો એ છે જ, પણ હું એ બધાનો આભાર માનું છું. અને આપણા જે સંસ્કૃતિ ભારતની એમાં તો કે આચાર્ય દેવો ભવ, જે આચાર્ય છે, જે શિક્ષણ આપે છે એ તો ઈશ્વર સમાન છે. દેવ તો નથી, બરોબર છે, પણ દેવના પ્રતિનિધિ તો ખરા જ. અને એ આજના સંદેશાની અંદર હું આવવા લાગુ છું. પણ ડૉક્ટર રાધાકૃષ્ણનના સંદર્ભની અંદર જ્યારે તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હતા તે વખતે એમને કોઈકને પ્રશ્ન પૂછ્યો, ડૉક્ટર રાધાકૃષ્ણનને. અને એ પ્રશ્ન આવો હતો કે સર, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્ટેશન માસ્ટર એન્ડ સ્કૂલ માસ્ટર? એમને કહ્યું કે ડૉક્ટર રાધાકૃષ્ણન, સ્ટેશન માસ્ટર અને સ્કૂલ માસ્ટર એ બેની વચ્ચે તફાવત શું છે? અને ડૉક્ટર રાધાકૃષ્ણને એ પ્રમાણે કહ્યું કે સ્ટેશન માસ્ટર માઇન્ડ્સ ધ ટ્રેન, સ્ટેશન માસ્ટર માઇન્ડ્સ ધ ટ્રેન એન્ડ સ્કૂલ માસ્ટર ટ્રેન્સ ધ માઇન્ડ. સ્કૂલ માસ્ટર ટ્રેન્સ ધ માઇન્ડ. ગુજરાતીમાં તર્જુમો તો બહુ સારો લાગતો નથી, પણ હું રિલેશન આપું છું. જો કોઈ મને પછી કહે તો સારું કે સ્ટેશન માસ્ટર ટ્રેનને સંભાળે છે અને સ્કૂલ માસ્ટર મગજની તાલીમ આપે છે. અને તેથી આ બધા અહીંયા જે શિક્ષકો છે એ બધાને માટે પ્રભુનો હું આભાર માનું છું. અને હું પોતે પણ મારી જે કારકિર્દી છે એ મેં શિક્ષક તરીકે શરૂ કરી છે. હું અમદાવાદની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જમાલપુર પગથિયામાં ઉર્દુ શાળાની અંદર મારી પ્રથમ નિમણૂક થઈ. અને મારા ક્લાસની અંદર બધા મુસ્લિમ છોકરા છોકરીઓ હતા. કોઈ મુમતાઝ હોય ને કોઈ નૂરજહાં હોય ને કોઈ નરગીસ હોય અને કોઈ મહમ્મદ હોય. આવા લોકો ત્યાં આગળ અભ્યાસ કરતા હતા. અને એમાં મારી નિમણૂક થઈ. કોઈ જાતની તાલીમ વગર હું ત્યાં ગયો. મને ખબર નહીં એ શું થયું. એના સંબંધી જો કદાચ વાત કરું તો લાંબુ થાય. કદાચ તમે મને પછીથી પૂછી શકો કે શું થયું હતું. પણ એ સમય છે. અને જેમ તેમ કરીને 6 મહિના કાઢ્યા. અને પછી મારી બદલી થઈ શાહીબાગ પોલીસ ગરનાળા ઉપર. ત્યાં પાછા પોલીસોના છોકરા. એટલે બધે જગ્યાએ તોફાન ને તોફાન જ. પણ પ્રભુનો આભાર માનું છું કે એ મારી કારકિર્દી તે સારી છે. અને ત્યાર પછી તો હું આજે જે ઈશ્વર વિદ્યાની અંદર હું ગયો. અને ત્યાં મારા ઘણા વિદ્યાર્થીઓ આવ્યા. અત્યારે પણ હું શિક્ષક તો છું યુનિયન બિબ્લિકલ સેમિનરીમાં.
હું ટ્યુટર તરીકે કામ કરું છું અને મારા કેટલાક વિદ્યાર્થીઓ કે જેમને હું માસ્ટર ઓફ ડિવિનિટીના અભ્યાસ તરફ દોરી જાઉં છું. મારા માટે પ્રાર્થના કરજો. પણ પ્રભુનો આભાર માને કે આ ટીચિંગની અંદર પ્રભુએ આપણને સામેલ કરે છે. ફક્ત પ્રાથમિક શાળા કે હાઈસ્કૂલ અને કોલેજ પ્રોફેસર સાહેબ આવ્યા છે નહીં ને, થેન્ક યુ. પણ પ્રભુનો આભાર એના માટે આપણે માનીએ છીએ. અને અહીંયા પણ ટીચિંગ જ છે. બેન આપણને જે શિક્ષણ આપે છે બહેનોની મધ્યે એ ટીચર છે. અને મેં એમણે પૂછ્યું હતા કે બહેરામપુરામાં હું શિક્ષિકા હતી, એટલે બધા એક યા બીજી રીતે શિક્ષિકા અને શિક્ષકો તરીકે તો ખરા પ્રભુનો આભાર માનીએ છીએ. પણ એક મહાન ગુરુ વિશે આજે હું તમારી સમક્ષતામાં વાત કરવાની ઈચ્છા રાખું છું. અને તે મહાન જે ગુરુ છે, મહાન જે શિક્ષક છે, એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું અને જે રીતે કે મિનિસ્ટ્રી કરી અને જે રીતે આત્માઓ જીતવામાં આવ્યા અને જે વર્તુળોની અંદર તેઓ ગયા, એના સંબંધીની વાત તે બાઇબલમાં લખવામાં આવેલી છે. લુકની સુવાર્તા 4 અધ્યાયને 15મી કલમ તે આપણે વાંચી જાણે કે લુકની સુવાર્તા એ મને લાગે ખુલ્લું પણ રાખી છું કે એમાં એને જ મારે અડબડકે વળગી રહેવાનું છે એવું તો નથી. પરંતુ લુકની સુવાર્તા તેનો 4થો અધ્યાય ઈસુ આત્માને પરાક્રમે ગાલિલમાં પાછો આવ્યો અને તેના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. તે તેઓના સભાસ્થાનોમાં બોધ કરતો હતો. અંગ્રેજીમાં બોધને ટીચિંગ લખ્યું છે. હી વોઝ ટીચિંગ એ કરતો હતો અને સગડાથી તે માન પામતો હતો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મહાન શિક્ષક અને મહાન શિક્ષકને આજે આ શિક્ષક દિને હું તમારી આગળ રજૂ કરું છું. અને એમના મારફતે ઘણું બધું આપણે શીખી શકાય છે. આ લુકની સુવાર્તા 4થો અધ્યાય અને 14મી કલમથી માંડીને જે 20મી કલમનો આખો જે ભાગ છે અને એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના સંબંધીનો જે દાવો કરે છે ને, એ તો આપણું CNIનું જે બંધારણ કહેવાય ને, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા, એનું જે બંધારણ કહેવાય. બંધારણ તો લોકોએ અમુક વાંચ્યું હોય છે, નહીં વાંચ્યું હોય, પણ એના પ્રિએમ્બલ કહેવાય. એની અંદર એ છે કે આપણે જેની ઉપર ઊભા છીએ CNI ડાયોસીસ તરીકે, તે અને તે એક પ્રભુનો આત્મા મારા પર છે. અને પછી દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. આપણું પ્રિએમ્બલ છે સાહેબો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ ઢંઢેરો આપ્યો એ વખતના લોકોને માટે, વિશ્વના લોકોને માટે. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સિનાગોગમાં જઈને, સભાસ્થાનમાં જઈને પ્રભુની વાત તેઓને જણાવી. 15મી કલમમાં ત્યાં કહે છે કે નાઝારેત જ્યાં તે ઉછર્યો હતો ત્યાં તે આવ્યો અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા ઊભો થયો. અને એની અસર શું થઈ? એની અસર, તેણે આ પુસ્તક બંધ કર્યું અને સેવકને પાછું આપીને તે બેસી ગયો. અને એની અસર કઈ થઈ? અને સભામાં સૌની નજર તેના પર ઠરી રહી હતી. His teaching was influenced by the listeners. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું, જે બોધ કર્યો, એની અસર, એની ઇન્ફ્લુઅન્સ તે શ્રોતાજનો આગળ બહુ જબરદસ્ત થઈ. અને તેથી કરીને આ બધા શ્રોતાજનો ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા, એમની પાછળ ચાલવા લાગ્યા. અને આમાંના 12 શિષ્યો બન્યા, 70 બીજા શિષ્યો બન્યા. અને 2x2ની પેરની અંદર તેમને તે વખતના વિશ્વને માટે જણાવ્યું. અને લોકોએ પણ કહ્યું કે જેમણે જગતને ઉથલ પાથલ કર્યું તે અહીંયા આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ટીચિંગ મારફતે એમણે એ પ્રમાણે કર્યું.
અહીં આગળ જે શિક્ષકો છે, અહીંયા પ્રોફેસર સાહેબ છે, એમણે કોમર્સના એ પ્રોફેસર છે, એમણે જે વિષય જે એમાં પીએચડી કર્યું છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હજુ મારે એમની સાથે વાત કરવાની છે. પણ જે લોકોએ અભ્યાસ કર્યો છે અને પછી આગળ આવ્યા છે, એવા લોકોને માટે પ્રભુનો આભાર માનીએ. અહીંયા એક બહેન છે, એ આપણા ક્લાસ 1 ઓફિસર તરીકેનું કામ કરે છે અને એ પણ એક ઇન્ફ્લુઅન્સ બહેન છે ને. એવા પ્રભુએ આપણને આ બધા લોકો આપ્યા, પ્રભુનો એને માટે આભાર માનીએ છીએ. આપણી મધ્યે ઘણા બધા લોકોએ જે સેવાઓ કરી છે અને એ એમના પોતાના સેવા કાર્યની અંદર, એના ટીચિંગની અંદર એમણે જે કંઈ ઇન્ફ્લુઅન્સ એમની ઇન્સ્ટિટ્યુશનની અંદર આણી છે એ જબરદસ્ત કહી શકાય પ્રભુનો. એ બધા શિક્ષકોને માટે અને શિક્ષિકાઓને માટે, કદાચ બીએસસી નર્સિંગ કરીને ટ્યુટર તરીકે ગયા તેઓને માટે, બાળકીય સેવાની અંદર જેવો છે તેઓને માટે પ્રભુનો જેટલો આભાર માનીએ છીએ. આપણી આગળ એક બેન છે, એ મોટી ઉંમરના છે પણ એ તો બહુ જુવાન જેવા લાગે છે અને એમને હું યંગ કપલ તરીકે કહું છું. પણ અસરકારક મિનિસ્ટ્રી, ટીચિંગ મિનિસ્ટ્રી, જબરદસ્ત ઉત્સાહ તે દેખાય છે. અને હા, આપણા મંડળીના જેને શું કહેવાય, અકબરના દરબારમાં નવરત્નો હતા ને એવા નવરત્નોમાંના એવા બધા પ્રભુનો આભાર એ લોકોને માટે માનીએ છીએ. અને યોહાનની સુવાર્તા અને તેનો 3જો અધ્યાય અને પહેલી અને બીજી કલમ યોહાનની સુવાર્તા અને તેનો 3જો અધ્યાય. અને ત્યાં શું બન્યું? ત્યાં આગળ નિકોદેમસ નામે ફરોશીઓમાં એક જણ હતો અને તે યહૂદીઓનો અધિકારી હતો. તે રાત્રે ઈસુની પાસે આવ્યો. કોની પાસે આવ્યો? ઈસુની પાસે. એણે શું વિચાર્યું કે હી ઇઝ ધ બેસ્ટ ટીચર ફોર મી. તે આવ્યો અને એણે કહ્યું કે રાબ્બી. રાબ્બીનો અર્થ શું છે? ગુરુ, ટીચર. અમે જાણીએ છીએ કે તું ઈશ્વરની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જે કોઈ માણસની સાથે ઈશ્વર ના હોય તો જે ચમત્કાર તું કરે છે તે કરી શકે નહીં. અને પછી રાબીની સાથે વાત કરી અને રાબીએ સીધી વાત કરી કે તરત જ એણે બીજી બધી વાત જોઈ અને એને એક જ વસ્તુ કરી કે યુ મસ્ટ બી બોર્ન અગેઇન. તારો નવો જન્મ થાય એ અગત્યનું છે. અને એ રાત્રે જે થયું એની બધી માહિતી અહીંયા નથી. એ માહિતી કઈ મળે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે ચડાય છે, મૃત્યુ પામે છે, ત્યાર પછી એ નિકોદેમસ આવે છે. નિકોદેમસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છૂપો શિષ્ય બન્યો અને એની જબરદસ્ત ઇન્ફ્લુઅન્સ એમના સમયના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહી શકાય, યહૂદી સિનેગોગ જેના કહી શકાય, એમાં એની અસરકારકતા હતી. અને જ્યારે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ત્યારે ત્યાં ગયો. એ નિકોદેમસની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક સારા ટીચર તરીકે એને રજૂઆત કરી અને આત્મિક જીવન સંબંધી તેને જણાવ્યું. ખરો શિક્ષક એ છે કે જે બીજાઓને અસર પહોંચાડે છે. એ પછી પુલપીટ ઉપરથી સંદેશો આપતા હોય તોય, અથવા વિમેન્સની અંદર ટીચિંગ આપતા હોય તોય, અને સ્કૂલની અંદર કે કોલેજની અંદર એ શીખવતા હોય, ફિઝિક્સ કે કેમિસ્ટ્રી કે ઇકોનોમિક્સ કે બીજા કોઈ વિષયો શીખવતા. પણ પ્રભુનો જે માણસ છે, પ્રભુ તરફથી જેને તેડવામાં આવ્યો છે, મિનિસ્ટ્રી આપવામાં આવી છે સેવા કાર્યને માટેની, અને એની ઇન્ફ્લુઅન્સ સાહેબો જબરદસ્ત કે ઇન્ફ્લુઅન્સ દેખાય છે. એટલે મને મારા જૂના શિક્ષકો બધા બહુ યાદ આવે. નિરંજન ભગતના સંબંધી અંગ્રેજી એ હતા તો આપણે ગુજરાતીના પણ અમને અંગ્રેજી જુલિયસ સીઝરના સંબંધી તેઓ શીખવતા હતા અંગ્રેજીની અંદર. પ્રભુનો આભાર માની બધા શિક્ષકોને માટે. અને ખરો શિક્ષક એ છે કે જે વિદ્યાર્થીઓ ઉપર અસર પહોંચાડે છે.
એક વખતે વિદ્યાર્થીઓનું જે ટોળું હતું એની અંદર પછી કોઈકને પ્રશ્ન પૂછ્યો, એની તપાસ કરી કે તમને સારામાં સારા જે આટલા બધા શિક્ષકો છે એમાં તમને સારામાં સારા શિક્ષક કયા ગમે છે? અને વિદ્યાર્થીઓ કહ્યું કે મિસ્ટર વોકર એ અમારા માટે સારામાં સારા શિક્ષક છે. કે કેમ સારામાં સારા એ શિક્ષક છે? ત્યારે એમ વિદ્યાર્થીઓએ કહ્યું કે આ જે શિક્ષક આવે છે ત્યારે દૂરથી અમે એમને જોઈએ છીએ ત્યારે અમે જોઈ શકીએ છીએ કે એમનામાં ઈશ્વરનો આત્મા છે, એમની નમ્રતા છે, એમનું હાસ્ય તે નિર્દોષ હાસ્ય છે, એ અમારી પર પ્રેમ કરે છે, અમને અંદરથી ઓળખે છે, અમારી જરૂરિયાતો જે જાણે છે, અમને સારી રીતે શીખવે છે. બેસ્ટ ટીચર, ઉત્તમ શિક્ષક કહી શકાય તેવા. અને મારી ઈચ્છા છે કે જે શિક્ષકો છે, જે શિક્ષિકાઓ છે, જે બાળકીય સેવાની અંદર છે, જેઓ VBSમાં સેવાઓ આપે છે, જેઓ સન્ડે સ્કૂલના ટીચર્સ છે, એ બધાના સંબંધી ઇન્ફ્લુઅન્સ અસરકારકતા લાવો. અસરકારકતા લાવશો તો પછી VBSની એનું રિઝલ્ટ દેખાશે. અસરકારકતા લાવશો સન્ડે સ્કૂલની અંદર, શિક્ષણની અંદર દિનેશભાઈ, તો એની અસરકારકતા દેખાશે. દિનેશભાઈના મમ્મીએ લાંબા વર્ષો સુધી ટીચર તરીકેનું કાર્ય કર્યું, એની અસરકારકતા એમના જે વિદ્યાર્થી એને માટે ઊભી થઈ હતી. પ્રભુનો આભાર એને માટે માનીએ છીએ. અને એ જે શિક્ષણ પ્રભુ આપણને જે કે શિક્ષણ આપો અને બીજાને શીખવો. અને ભારતની અંદર જે વિદ્યાર્થી જગતને માટે એક મિનિસ્ટ્રી છે, અને એ તો USA યુનિયન ઓફ ઇવેન્જલિકલ સ્ટુડન્ટ્સ ઓફ ઇન્ડિયાની મિનિસ્ટ્રી, કોલેજના વિદ્યાર્થીઓ મધ્યની મિનિસ્ટ્રી. એનું ફાઇનાન્શિયલ તો એ છે કે લુક ટુ ધ લોર્ડ, કોઈની પાસે હાથ લંબાવવાનો નહીં, એ મિનિસ્ટ્રી. જે લોકોને મિસયુઝ કરીને રાજકારણની અંદર લોકો લાવે છે એ વિદ્યાર્થીઓને બચાવનારી મિનિસ્ટ્રી. અને એ મિનિસ્ટ્રી મારફતે જે શિક્ષકો છે, એ વખતના પ્રોફેસરો છે, અને એમણે જે કાર્ય કર્યું વેલોરની અંદર, મદ્રાસની અંદર, અને ભારત વર્ષની અંદર, અને ગુજરાતની અંદર, પ્રભુનો આભાર એને માટે માનીએ છીએ. અને એનો કોઈક અંશ તરીકે હું પોતે પણ હાજર છું. આ પ્રભુનો આભાર માનીએ છીએ. અને પ્રભુના સેવક હું રવિકાંતને યાદ કરું છું. રવિકાંત એ મોરબીની અંદર લાંબા સમય સુધી એ એન્જિનિયરિંગ પ્રોફેસર હતા. રવિકાંત અને ત્યાર પછી LD એન્જિનિયરિંગમાં તેઓ આવ્યા. પણ આ પ્રભુના સેવક તે ત્યાં મોરબીમાં જ્યારે હતા તે વખતે એમણે જે ઇન્ફ્લુઅન્સ આપી એના કારણે સૌરાષ્ટ્રની અંદર અને રાજકોટમાં કાર્ય થયું. અને એનું પરિણામ શું આવ્યું કે રાજકોટની અંદર જે અન્ય ધર્મી જે મિત્રો હતા તે ત્યાં આવવા લાગ્યા. મધુ દેસાઈ કરીને બીજી એક વ્યક્તિ કે જેમણે પણ આ વિદ્યાર્થી જગતના સમય, અને એમણે જે કાર્ય કર્યું, અને ત્યાં હું પહોંચ્યો અને નોન ક્રિશ્ચિયન લોકોની મિટિંગો થઈ. એ લોકો તારણ પામ્યા, પ્રભુની પાસે આવ્યા. અને તારણ પામેલા જે લોકો અત્યારે ગુજરાતની મંડીમાં પૂરા સમયને માટેના બાળકો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા તો બોલો, હાલેલુયા. ભાઈ આ છે શિક્ષકોનું યોગદાન. પ્રભુએ જે કાર્ય કર્યું તે આ છે. અને પરિવર્તન શિક્ષક લાવી શકે છે. અને એટલા માટે મેં નક્કી કર્યું છે કે મારે 30 મિનિટથી આગળ નથી જવાનું, અને એટલા માટે હું બહુ ઝડપથી જવા માંગુ છું. અને તે પ્રભુએ જે શિક્ષણ આપ્યું સારા શિક્ષક તરીકે, એની અસરો તે મોટી થઈ. અને જ્યારે તે શિક્ષણ આપતા હતા ત્યારે લોક સમુદાય જતા હતા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દ્રષ્ટાંતો આપીને લોકોને સમજાવ્યું. લોકોને ફિલોસોફી બહુ નથી ગમતી, અધ્ધર તાલ જતી રહે છે. કે પણ
એમને દ્રષ્ટાંતો આપ્યા અને દ્રષ્ટાંતો આપીને પ્રભુની વાત તે જણાવી. અને કહે છે કે બી વાવનાર એ ખેડૂત બી વાવવાને માટે ગયો અને કેટલાક બી તે ત્યાં આગળ પડ્યા અને બીજા કેટલાક જે સારી જ ભૂમિમાં પડ્યા, બીજા કેટલાક તે પથ્થરવાળી ભૂમિ, બીજા કેટલાક તે જંગલી એની અંદર પડ્યા વગેરે. અને આ બી છે તે તો પ્રભુનું વચન છે. ટીચિંગ વ્યવસાય એ એક યા બીજી રીતે બી વાવવાનું કાર્ય તે કરે છે. અને એ સેવા પ્રભુએ શિક્ષકોને અને શિક્ષિકાઓને ને બાળકોને ને આગેવાનોને પ્રભુએ સેવા સોંપી છે ને સન્ડે સ્કૂલના શિક્ષકોને એ જવાબદારી સોંપી છે. અને છેલ્લી જે બાબત હું તમારી આગળ કહેવા માગું છું તે ઈસુએ અધિકાર સાથે પોતાની વાત રજૂ કરી. જે ટીચર છે એને ગોળ ગોળ વાત નહીં પણ અધિકાર સાથે બોલવાનું છે. એમના જીવનમાં જે કંઈ કાર્ય થયું છે એ બીજા લોકોની આગળ રજૂ કરવાનું છે અધિકારની સાથે, વિથ ઓથોરિટી. અને ઘણી બધી વખતે અધિકાર નથી હોતો ને, એટલે આમ ખરું પાછું અધિકાર ખુદદાની રીતે અધિકાર ખરો પણ અંદરનો અધિકાર નહીં. ઈશ્વર સાથેનો સંબંધ હોય તો અધિકાર આવે, પણ એ અધિકાર જ્યારે આવે છે, પરાક્રમ આવે છે, ત્યારે તો એ કહી શકાય કે ધસ સેઇથ ધ લોર્ડ, ઈશ્વર તમને આ પ્રકારનું કહેવા માંગે છે, વિથ ઓથોરિટી. અને એટલા માટે આપણા જે વિદ્યાર્થી જગતના લોકો છે એમને હવે ડુપ્લિકેટ નથી ગમતું, બરાબર ને? એમને બનાવટ નથી ગમતી. અને એમને એ જ્યારે પ્રોફેસર હોય કે હાઈસ્કૂલના ટીચર હોય કે પાદરી સાહેબ હોય, પણ અત્યારે અમે જે શ્રોતાજનો શું છે, અહીંયા તો આપણી પાસે અત્યારે મોબાઈલ બંધ છે, પણ બીજી જગ્યાઓની અંદર ઘણા બધા મોબાઈલ રાખે છે. અને પછી સાહેબ જે સંદેશો આપે અને બીજા કોઈ સંદેશો આપે ત્યારે તપાસે છે કે આ સંદેશો આવ્યો ક્યાંથી અથવા શિક્ષણ આવ્યું ક્યાંથી, આ એમનું છે કે બીજા કોઈનું છે. ડુપ્લિકેટ, એવા ડુપ્લિકેટ ટીચિંગની જરૂર નથી. સીધો અંદરથી આવતો જે સંદેશો છે એ ખરો છે. ને ઈસુએ અધિકાર સાથે એ વાત કરી. અને ત્યારે તો શું બન્યું? માર્કની સુવાર્તા 6ઠો અધ્યાય 34મી કલમ. અને તેણે નીકળીને અતિ ઘણા લોકને દીઠા કે તેના પર તેઓને ગયા. અને તેઓ બાળક વગરના ઘેટાના જેવા હતા. અને તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યો. મૂડ વિથ કમ્પેશન. જે શિક્ષક છે અનુકંપા સાથે જાય પુલપીટ ઉપર કે ત્યાં આગળ કે સ્કૂલની અંદર કે કોલેજમાં કે બીબીએસની અંદર કે સન્ડે સ્કૂલની અંદર, લવ એન્ડ કમ્પેશન, પ્રેમ અને અનુકંપા સાથે જ્યારે જાય ત્યારે તો એ ક્લાસરૂમની અંદર એની અસરકારકતા ઊભી થાય, એ કોલેજની અંદર એની અસરકારકતા ઊભી થાય, એ યુનિવર્સિટીમાં એની અસરકારકતા ઊભી થાય, એ બીબીએસની અંદર અને સન્ડે સ્કૂલની અંદર એની અસરકારકતા ઊભી થાય. હું બંધ કરવા માંગુ છું, પણ એક વાત વિદ્યાર્થીઓ, શિક્ષકોને અને બાળકોને અને આગેવાનોને અને જેઓ ટીચિંગ મિનિસ્ટ્રીમાં જોડાયા છે તેઓને જણાવવા માગું છું તે એ કે આ જે વ્યવસાય છે એમાં બધી જ વખતે તમારા વખાણ થાય એવું નહીં હો. કે બધી જ વખતે તમારા વખાણ થાય એવું તો નથી બનતું. અને જો એવું વખાણ જેવું બનતું હોય તો અમદાવાદની અંદર જે પ્રસંગ બન્યો એ ના બન્યો હોત. ટીકાઓનો ભોગ બનવાનો થાય છે શિક્ષકોને, શિક્ષિકાઓને. બારોબાર વાંક કોનો અને જાય કોની ઉપર? શિક્ષક ઉપર, શિક્ષિકા ઉપર થાય.
તો મા બાપો તમે શું કર્યું તમારા છોકરા માટે કે બારોબાર શિક્ષકનો વાંક પાડો છો? ખ્યાલ આવ્યો કે? અને એટલા માટે શિક્ષકોને શિક્ષિકાઓને અને જેવો શિક્ષણની સેવાની અંદર રોકાયેલા છે તે તમામને માટે જે અતિ તકલીફવાળી બાબત છે ટીકાઓ ઊભી થાય છે. મારા માટે ટીકાઓ થાય છે હો, અને ટીકાથી હું તૈયાર થયો છું. મારી ઉપર નાનામાં કાગળો ભાઈ આવ્યા છે ને આવતા જાય છે. આ છે શિક્ષક. સારું ખરું અને ખરાબે ખરું. આપણી મંડળીઓમાં પણ નાનામાં કાગળ આવે, નીચેની બાજુ સહી ના હોય પાછી. હા, એવું થાય. અને એટલા માટે સારું એ છે કે શિક્ષકોને માટે સહન શક્તિ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ગયા કે અમારા ગામની અંદર આવીશ નહીં આવે, અને આમોસને માટે પણ કહ્યું કે તું તારા ગામની અંદર એ કર ને કંઈ અહીં સુધી શું કર, આ શહેરમાં આવ્યો છું. હા, અને એટલા માટે પ્રભુ આપણને બહુ જ કૃપા આપે હો, કે જેથી કરીને આપણે પ્રભુની સેવા કરી શકીએ. પ્રભુ આ બાબતો સમજવાને માટે તમને અને મને કૃપા, અને એક સારા શિક્ષક, શ્રેષ્ઠ શિક્ષક પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ફોલો કરીએ, એમને આપણું જીવન સોંપીએ અને એમના પગલે પગલે ચાલીએ. અને એમણે જે ટીચિંગ આપ્યું છે અને એમણે જે મોડેલ આપ્યું છે એ મોડેલને આપણે અનુસરીએ. અને એના માટે પ્રભુ તમને અને મને પુષ્કળ કૃપા બક્ષે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આ શિક્ષક દિનને માટે અહીંયા જે શિક્ષકો અને શિક્ષિકાઓ છે, જેઓ શિક્ષણ કાર્યમાં રોકાયેલા છે, તે તમામને માટે હું પ્રભુનો આભાર માનું છું, અભિનંદન પાઠવું છું. અને મારી પ્રાર્થનાઓ તેઓની સાથે રહેશે. ગોડ બ્લેસ યુ એન્ડ ગોડ બ્લેસ ઓલ.